તમારો ડીસીપી છે જગદીશ પાંગરવા એમ સમજતો હોય હા હા એટલે એ ગુંડો જ હોય એ ગુંડો જ છે. ખાકી વર્દીમાં એ ગુંડો હોય. મારે નોકરીમાંથી મારું નામ કાઢ્યું છે આવી રીતના કરી. બરાબર. રાજકોટમાં ગેંગ કેટલી હતી બધા એને સતત આવી રીતના મારે ગેંગ આખી સાફ કરે. ગુનો હોય તો ભલે ન હોય તો ભલે બુક્સી કોટ મારી દેવાય. નથી આપણે થોડા કઈ ગેંગના માણસ છીએ, આપણે પત્રકાર છીએ. મેં એને અહીંયા દબાવાય મારી ઉપર ગેંગમાં છે કરે ભલે કરે તરત આવ્યા હતા મકાન પાડી નાખવું એને બુક્સી કોટ મારવી. હું ગુનેગાર થોડો છું, ગુના ચેક કરી લે કેટલા ગુના હે મારી ઉપર. તો એ તો અમારે કરવું એમ તો મેં કીધું કરવો માંડો ભાઈ તમને મજા આવે બીજું શું હોય કા મારી નાખજો કીધું. અને કાંઈ પણ થાય તો ના જવાબદાર તમે જ કહેવાય. એન્કાઉન્ટર કરવાની ધમકી આપી હતી. હા એન્કાઉન્ટર કરી નાખી છે એમ ધમકી હા આપી. અપહરણ કરવા આવ્યા જ હતા ઉપાડી જ લેવાનો હતો. 4 જણા અહીંયા અમારા ખાટલા ઉપર હતા અને પાટો બંધાવજો 4 જણા અહીંયા હતા. અહીંયા હોસ્પિટલ. હા હોસ્પિટલમાં જ અપહરણ કરવા દાખલ થયા. બરાબર. દાખલ નહોતું થવા દેવા હજી તો બોલ્યો હતો, હજી તો કેસ કાઢ્યો હતો. ત્યાં તો આવી ગયા હતા બધા. બરાબર. ડૉક્ટરને કહે એને દાખલ એને કાંઈ નથી કે તમારે નિવેદન જો લઈ ગયો એમએલસી દાખલ કરી તો કે મજા નહીં આવે છે કાંઈ વાંધો નહીં તમારે ક્યાં જીવવું નથી જીવા જવું મને રાખ્યો નથી કીધું મરી જાઉં તો ભોઈ રહો કીધું. બરાબર. બાકી મારા કાયદેસર હાલવું. હા ઓપરેશન મતલબ આનાથી એને બહુ ભય હતો. ધીમે ધીમે વસ્તુ ફાઇનલ થશે કે આ જે ઉજાગર કરવાના હતા મોટો ઓપરેશન તમારે જે થયું ને તમે જે કામ કરતા હતા ને એમાં એ લોકોને બહુ મોટી ઉલ્લેખ થવાની હતી. એની ભીતિના લીધે તમને એવો ભય તમારા મગજમાં નાખવા હાટું ભય ઉત્પન્ન થાય એ હાટું તમને આ માર મારવામાં આવ્યો છે. રાજકોટથી આવા 200 જણાને આવા મારી જેવો મારેલા 200માંથી આ પહેલો રેકોર્ડ છે ખુલ્લા છે. રાજકોટમાં પાછળ પડતું ન હોય ને સ્પીડ બળ ન હોય એટલે બિચારા એમ કહે કે ભાઈ કાંઈ પોલીસ સામે નથી પડો એમ કરીને તું જવા દે પૂરું કર્યું બીજું કંઈ કે નહીં. અને આ ભાંગી ગયો ને એટલે વધારે થઈ ગયો. એટલે એડમિટ 2 દિવસ આ ચોથો ચોથા દિવસ રજા આપી ટ્રીટમેન્ટ આવવા નથી રજા થઈ ગઈ અને અમારે રજા દેતા મને રજા નથી કીધું કાનનું દુખે કીધું રજા કાનમાં મારેલું કાનનો ડોક્ટર ધડાકા મારેલા ડીસીપી એ પોતે છે કાંઈ રાજસ્થાનમાં કાનની સારવાર હા કાનનો હોજો વાળી સમાજ આપવાનો બરાબર. રાજકોટના છે ભાઈ ભાઈ ગઢડાથી આવ્યા છે ગઢડાથી આવ્યા બધા રાજકોટ બધા અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે. હજી ઘણા બધા લોકો આવવાનું એટલે